તો હેલો ગાઈસ, અમે જાય છે શોપિંગ કરવા માટે કરીને પેલું બાજરાનો લોટ ફિનિશ થઈ ગયો છે. ગઈકાલે અમે છે ને તે રોટલા કર્યા હતા ને 6 રોટલા 7 રોટલા કર્યા હતા, તો લોટ પૂરો થઈ ગયો. આજે એમ બનાવવાના કોલમી બારોબાર ગાર્ડનમાં, તો અમે રોટલા એના સાથે જ ખાવાના છે. અમે કે લોટ નથી બાજરાનો, તો લોટ લેતા આવીએ ને બીજું અમુક આડું ને એ બધી શોપિંગ કરવાનું છે, તો શોપિંગ કરતા આવીએ. આજે બારોબાર કોલમી પકાવવાની છે આપણી ગાર્ડનના ચૂલામાં. હા, પહેલાં આપણે કરી હતી એમ. તો દ્રિશુને બધું યાદ હોય. દ્રિશુને તો છે ને મેમોરી એવી છે ને કે આપણે કંઈક ગયા હોય ને તો પછી એમ કે આપણે પડી ગયા હતા એ કરો, ટીવીમાં કંઈ જોવું હોય ને વિડીયો, તો આપણે પડી ગયા હતા એ કરો. કાઢીશું હમણાં છે ને એ ભૂલી ગયો, કંઈક પછી જોવું હોય ને ટીવીમાં બ્લોગ, તો એને યાદ આવી ગયો હોય ને પહેલાં એમ કહેતો કે આપણે પર ગયા હતા ઈ કરો યાદ આવે ને બબલ પ્લાન્ટ ગયા હતા ને ઈ કરો. હવે છે ને એ ભૂલી ગયો ઈ કરો એમ. હવે એમ કે પપ્પાનો વિડીયો કરો તો એ પ્રમાણે છે ને તે એમ કે તમારે ચાલુ કરી દેવો પડે. કરીશું એના પપ્પાના વિડીયો, એના પપ્પાના વિડીયો એને બહુ જોવા જોઈએ. કરી દઈશું તો ચાલો અમે છે ને સિમરનમાં આવી ગયા છે લોટ લેવા માટે કરીને. હા, એ કુકુંબર છે રે વારે. તો સિમરનમાં છે ને લોટ અમે લઈ ગયા હતા, સારો આવે છે બાજરાનો, તો એમાંથી પાછા લેવા આવ્યા છે. હા, પહેલાં લોટ તો લઈ લે પછી લેવા આવીએ. તો જો સિમરનમાં છે આ મિલેટ છે ને, મિલેટ ફ્લોર આ 2 કિલોનું છે. આ યલો કલરનું એવીડી નામવાળું પેકેટ આવે છે ને એ સારું આવે છે. પહેલાં મેં છે ને તે ઓલામાંથી લઈ આવતા બીબીમાંથી એ પહેલાં સારો નીકળતો, તો પછી છે ને અમારા રોટલા તો બધી ફાટી જાય, હરખત થતા નહીં. તો આ જાતથી લઈ જાય છે ને તો રોટલા બહુ સારા થાય છે. પણ જોતો હોય અહીં આવી લેવા માટે બહુ સારો લોટ આવે છે. ટ્રાય કરજો એક વખત. બીજું શું લેવાનું છે આપણે? નહીં, હા દીકરો, આપણે આ તો હું લઈ આવ્યો ને સોસ, તો રેડ ચીલી. વાહ, આ કેવો મસ્ત જીગડીન ગોર છે. આ નાની નાની ક્યુબ, મિની ક્યુબ ગોર. તો અમે પપ્પા દીકરા જો જીરું લીધું છે. દીધું તે શું લીધું? જીરું. એ કે કઈ મજાનું આવે છે, મસ્તીનું આવે છે કે મજાનું આવે એમ. તો આ ઇન્ડિયાના સીબણા કાકડી, આ છે ગલકા, આને કહેવાય ગલકા. આપણે ગાર્ડનમાં થાય, મારા ગાર્ડનમાં વાયા છે પણ હજી આવ્યા નથી, ખબર નહીં ક્યારે આવે. ફૂલ પણ હજી આવ્યા નથી. જ્યારે પકાવવાનું થાય ત્યારે લેવા આવવાનું ને. આ તુડિયા જો ફૂલ, આ સીબણા ઇન્ડિયાના જો, આ સીબણા છે ઇન્ડિયાના. ગઈકાલે મેં બનાવ્યો હતો ને એ આની છે ને, આને બી પકાવ્યો હતો. આને પાંદડી કે અમારી બાજુ. આ પાંદડી પછી જો કલરવાળી, મેં જો આવી હોય પાંદડી કલરવાળી, પર્પલ કલરવાળી. જો 2 જાતના પેશન ફ્રૂટ આવે. એક આ બનાવે, આ બહુ ખાટા આવે અને આ મીઠા આવે. એ એક છે 2 પાઉન્ડનું અને આ કિલો છે 13 પાઉન્ડનું. સ્ટાર ફ્રૂટ ખાટું ખાટું લાગ્યા. તો જો ગાઈસ, આ ઇન્ડિયાના જાંબુરા કેટલાના છે? 3.5 પાઉન્ડનું. ખાલી એટલી ટ્રે કેટલા એમાં લગભગ 15 થી 20 નામ ખબર હોય તો. આ ચેરી છે, આ તો બહુ મોંઘા પડે. તો ઇન્ડિયામાં તો જ્યાં એના રેધા ટીપાટા હોય બધી એમને રહેરા બધી રસ્તામાં પડી જાય. આ તો જો એનો ભાવ બહુ મોંઘો. એ આપણે નાનું લાવીએ. હાલો તો ચાલો ગાઈસ, હવે ફ્રૂટી ફ્રેશમાં આવી ગયા છે. એમાંથી આડું લેવાનું છે અને રીંગણા લેવાના છે આપણે. જો કેટલાની છે? 1 પાઉન્ડની 1 બેગ છે આડુની. આ મોટા લઈ લે ને. એ લેવા તો એ લઈ લે, જી લેવો હોય. મંકી નટ, પીનટ. કેટલી મોટી મોટી છે. આ ઓકે લઈ લે. આ લેવા હોય તો આપણને જો
નહીં તમે ભરવા માટે લેવા આ હાલે નહીં નાના હાલે ફ્રૂટી ફ્રેશમાં પબ્લિક બહુ છે ટ્રાફિક છે હા કરતી હતી લેવી જ લે ઓલા ફિલ્ટર મૂવી લેવી મીઠી હતી ઈશુ ડોન્ટ ટચ नहीं है कौन देखा જો પાંદરી તો આમાં છે ને અમે ભેર ગોઠવાયો છે ભોર ને ભેર ગોઠવાયો છે કોર્ન ફ્લોર તો છે આપણી પાસે હમણાં પછી પૂરો થવા આવ્યો છો લેવો પડી બીજો તો લઈ લે હમણાં તો જો ગાય છે એ બધા અલગ અલગ ટાઈપની છે ફ્લેવરની ભેર છે તો લાસ્ટ ટાઈમ છે ને તે લઈ ગયા હતા હવે યાદ નથી કઈ લઈ ગયા હતા આ પોહા છે એ બધું રેડીમેડ છે તો જો ગાઈસ હવે છે ને ફ્રૂટી ફેસમાં પણ આ લોકો પાન લીવ રાખવા માંડ્યા છે પહેલાં મેં જોયા હતા નહીં ખબર નહીં રાખતા હોય તો પહેલાં અત્યારે મેં જોયા છે પાન લીવ આ લીમડો છે તો જો ગાઈસ આ છે રેડીમેડ ભેર તો આ એક પેકેટ લીધું છે આપણે ટ્રાય કરવા માટે કરીને આમાં છે ને બધું રેડીમેડ જ આવે ડુંગળીને ખાલી બધું નાખવાનું આપણે ટમેટોને તો જઈએ આજે ઘેરે લઈ જાય ટ્રાય કરી પછી બતાવું તમને હું ચલો ગાઈસ અમે શોપિંગ કરી લીધું છે ને હવે જાય છે ઘરે ફ્રૂટી ફ્રેશમાં બહુ ભીડ છે અંદરમાં રસ્તામાં માણસો બતાવું જોઈ શકો છો તમે આટલા માણસો તો કોઈ નથી શોપિંગ વાળા પણ ફ્રૂટી ફ્રેશમાં બહુ હતા કોકોનટ